Hey guys, good morning. Welcome to KG Daily Vlogs. તો સ્વાગત છે તમારું આજના વ્લોગમાં ને હું છું તમારો કુશળ ને આજના બધાને મારા જય શ્રી કૃષ્ણ. તો આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ. તો આજે હું સવારે ઉઠી ગયો છું ને અત્યારના વાગે છે 9 કારણ કે સુરત આવું એટલે થોડોક સૂઈ રહ્યો છું. તો અત્યારના વાગે છે 9 ને હું ઉઠી ગયો છું ને અત્યારે નાસ્તો મેં કરી લીધો છે ને નાસ્તામાંથી ભાખરી અને ચા. અને મમ્મીના હાથની ભાખરી એટલે કંઈ કેવું જ ન પડે એટલે મસ્ત ભાખરી હતી. તો અત્યારે મસ્ત ભાખરી ખાઈ લીધી છે અને અત્યારે અમારે સિમ કાર્ડ જે મારું સિમ કાર્ડ બંધ થઈ ગયું હતું તે કરવા જવાનું છે. હવે સિમ કાર્ડ સ્ટાર્ટ કરી આવું. તો હવે સિમ કાર્ડ સ્ટાર્ટ કરવા જવાનું છે તો ત્યાં ઓફિસે જઈએ અને કહીએ કે શું પ્રોબ્લેમ થઈ છે કે સિમ કાર્ડ બંધ થઈ ગયું છે, શું કામ બંધ થઈ ગયું છે તે જોઈએ કે કંઈક કારણ હશે એટલે બંધ થઈ ગયું છે. તે સિમ કાર્ડ સ્ટાર્ટ કરાવી આવીએ ને આજે રાતે કંઈક બહાર જવાનું છે અને તે શું છે એ તમે જોજો કે ક્યાં બહાર જવાનું છે. તો આજનો વ્લોગ ખાસ કરીને જોજો. અને જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલ કેજી ડેલી વ્લોગ્સને જોરથી સબસ્ક્રાઈબ કરજો. તો હવે અત્યારે હું એરટેલની ઓફિસે ગયો હતો અને સિમ સ્ટાર્ટ થઈ ગયું છે. કંઈક રિચાર્જનો પ્રોબ્લેમ હતો એટલે સિમ અત્યારે સ્ટાર્ટ થઈ ગયું છે. હવે પછી MNP કરાવી નાખશું મહિના પછી કારણ કે એરટેલના નેટવર્કનો ઇસ્યુ છે અહીંયા એટલે MNP કરાવી નાખશું. અને અત્યારે હવે જમવાનું છે અને જમવામાં છે લાઇટ જ છે ખાવાનું, બહુ હેવી નથી બનાવ્યું અત્યારે ખાવાનું કારણ કે મને બહુ ભૂખ નથી લાગી એટલે બહારથી ઈદડા લાવ્યો છું, પાતરા છે અને સમોસા છે ને ઘરનો નાસ્તો છે બીજો. અત્યારે તો ભૂખ નથી લાગી કારણ કે રાતે બહાર જવાનું છે. ક્યાં જવાનું છે એ તમને આજના લોકોને ખબર પડશે. એટલે અત્યારે લાઇટ ખાવાનું છે ઈદડા, પાતરા અને સમોસા. ઈદડા, પાતરા, સમોસા મને બહુ જ એમાંય છે, પાતરા મને બહુ ભાવે છે. હવે એ ખાઈ લઈએ અને પછી જોઈએ કે શું છે આજે. તો અત્યારે મેં જમી લીધું છે અને જમીને કંઈક મીઠું એટલે ગળું ખાવાનું મન થયું છે. તો ફ્રીજમાં જોઈએ કે ફ્રીજમાં કંઈ સ્વીટ પડ્યું છે કે એની પહેલાં મારી નાની બેન એટલે મોટી છે નાની બેન અત્યારે વાસણ સાફ કરી રહી છે. એને કેટલી વાર કહીએ પછી તો વાસણ સાફ કરવા ઊભી થાય જમીને. એ કે 5 મિનિટ એમ. હવે ફ્રીજમાં જોઈએ કે કઈ સ્વીટ પડ્યું છે કે નહીં. ચલો જેમ્સ છે, જેમ્સ પછી ડેરી મિલ્ક પણ છે. આ મારી સિસ્ટર જ લાવી હતી ડીમાર્ટ કાં તો કંઈક બીજેથી લાવી હતી. ડેરી મિલ્ક છે ને જેમ્સ છે તો એક ડેરી મિલ્ક કાઢી લઈએ ને એક જેમ્સ કાઢી લઈએ. જેમ્સ અને ડેરી મિલ્ક સ્વાદમાં એકદમ મસ્ત છે, આપણને ખાવાની મજા આવે. ને આ ડેરી મિલ્ક છે એનો શેપ કંઈક અલગ જ છે, બતાવો એનો શેપ કેવો છે અંદરથી. હવે આ પાછા મૂકી દઈએ નગર પાછા ખીજાશે કે ખાઈને લઈને બધું બહાર મૂકીને ઉયો જાય છે એટલે અંદર મૂકી દીધું છે. હવે હું તમને અંદરનો શેપ બતાવું કે ડેરી મિલ્કનો અંદરનો શેપ કેવો. તો આ ડેરી મિલ્કનો અંદરથી શેપ છે કંઈક અલગ જ છે. જે ઓલી મોટી આવે છે એવો નથી પણ આ પેકેટ પણ અલગ છે એટલે શેપ અલગ છે. તો બસ હવે આ સ્વીટ ખાઈ લઈએ અને પછી એક બહાર જવાનું છે મારા ફ્રેન્ડની સાથે ત્યાં જઈએ. તો અત્યારના વાગે છે 5:30 અને હું સૂઈને ઉઠી ગયો છું ને મેં તમને કીધું હતું કે રાતે કંઈક બહાર જવાનું છે. હવે એનું તો કદાચ નક્કી નથી, જવાનું થાય પણ ખરી ને ન પણ થાય. પણ મારે એક બીજું કામ આવ્યું છે કે અમારી સોસાયટીમાં નવરાત્રિ થવાની છે તેમાં માતાજીની માંડવીનું ડેકોરેશન કરવાનું છે મારે. અને રાતે માંડવીનું ડેકોરેશન જોઈએ કઈ રીતના થાય છે અને કેવું થાય છે. અને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો કે તમને માંડવીનું ડેકોરેશન કેવું લાગે છે. તો અત્યારે મેં જમી લીધું છે ને જમવામાં હું બહાર ગયો હતો, ફેંકીને એવું ખાધું છે. તો અત્યારે હવે હું માંડવી શણગારવા ત્યાં જાઉં છું તો તમે જુઓ કે કઈ રીતના માંડવી શણગારું છું અને તેનું ફાઇનલ લુક પણ તમને બતાવીશ. તો ચાલો હવે જઈએ માંડવીનું ડેકોરેશન કરવા.
અત્યારે હું માંડવીનું ડેકોરેશન કરીને ઉપર આવી ગયો છું ને એમાં વાત એવી થઈ છે કે જે માંડવીને ડેકોરેશન કરવા માટેની લેસ આવે છે તે ઓછી પડી છે, એટલે આજે તો માંડવીનું ડેકોરેશન પૂરું નથી થયું, પણ હવે કાલે પૂરું થશે એટલે હું તમને કાલે આખો માંડવીનો લુક બતાવીશ કે કેવી ડેકોરેશન થઈ છે. તો હવે આજનો લુક અહીંયા જ પૂરો કરીએ. જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલ KG Daily Vlogsને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. નવા મળીએ કાલના વ્લોગમાં.